देवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुन्दरवारिजवदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृतयुपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर वारिज वदनम निर्जित मदनम आनंद सदनम मुकुटधरम। जेमनु कमल समान सुंदर मुख से पोतानी कांतिथी कामदेव पर जेणे विजय प्राप्त कर्यो छे। आनंदना सागर मुकुटधारी चणोठीनी माळा जेणे પહેરી છે તેવા વૃંદાવનમાં વિહાર કરનાર પરમ ઉદાર અને ગોપીઓના ચીર હરનાર પીતાંબર જેને પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત જેણે ધારણ કરેલી છે અને હાથમાં માખણ લીધું છે એવા સમસ્ત સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમારને તત્વ જાણીને ભજો। આમ આપણા ભાગવત શું કહેવાય વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખ્યું છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 305મો દિવસ। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 20મા અધ્યાયને નમસ્કાર કર્યા। એક અધ્યાય ગઈકાલે પૂરો કર્યો। તેમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગનો સમન્વય ભગવાને અહીંયા ઉદ્ધવને સમજાવ્યો, એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। એમ કે દેહાશક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી અને આળસુ બની જાય। કેવો દેહની અંદર માણસ વધારે જો આસક્ત થાય ને તો માણસ આળસુ અને ભોગી બની જાય છે। તેથી સાવધાનીપૂર્વક મનુષ્ય દેહ જે મળ્યો છે એને સાર્થક કરવા માણસે પ્રયત્ન કરવો જોઈએ। આવું ભાગવતકારે લખ્યું છે અને ભગવાને ઉદ્ધવને સમજાવ્યું। શરીર મરણાધર્મી હોવા છતાં પણ પરમાત્મા પ્રાપ્ત કરાવનારું આ શરીર છે। તેથી શરીરને ખૂબ જ સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, ફેંકી દેવા માટે નથી। ગમે તેવું શરીરને કોઈ આંખ ફોડી નાખે ને કોઈ કાનમાં હરિયા નાખી ગયા ને ઇન્દ્રિયોને ખલાસ કરે, શાસ્ત્રકારો આપને ના પાડે છે, બરાબર ને, કે આ મંદિર છે, મંદિરની અંદર ભગવાન બિરાજમાન છે અને એના શરીર દ્વારા પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે। એમ કે યમરાજના દૂતો પ્રતિક્ષણ કામ એટલે કે કાપી રહ્યા છે। જેમ કપાઈ ગયેલા વૃક્ષને છોડીને પક્ષીઓ ઉડી જાય છે તેમ મનુષ્ય શરીર કાળ રાત દિવસ ત્વરાથી કાપી રહ્યો છે, કોઈની રાહ જોતો નથી। એ આપણે ગઈકાલે દિનમપી રજની સાયમ પ્રાતઃ શંકરાચાર્યનું આ જે સ્તોત્ર છે એનો પણ આપણે વિચાર કર્યો। ધ્યાનના સમયે મન સંચળ બનીને આમ તેમ ભટકવા લાગે। સવારે ધ્યાન કરવા માટે બેસી 4-5 વાગે ત્યારે શું થાય છે, મન આમ તેમ ભટકવા લાગે છે। ત્યારે તુરત સાવધાનીથી તેને પકડી લેવાનું, એને મનાવી લેવાનું, એને સમજાવી લેવાનું
ફોસલાવવાનું અને જ્ઞાની બનાવી અને મન આડું અવળું ન જાય એના માટે સાધકે પ્રયત્ન કરવા જોઈએ. એનો પણ આપણે વિચાર કર્યો. આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિ માર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભક્તના હૃદયમાં આવીને વસી જાઉં છું. એમ ભગવાને ઉદ્ધવને કે આવી રીતની જો ભક્તિ કરવા લાગે, મનને એકાગ્ર કરી અને મારી અંદર પોરવાનો પ્રયત્ન કરે, ભટકતું રહેલું જે મન છે એને કોઈ પણ રીતે શાંત કરીને એ મનને મારામાં જે પોરવાનો પ્રયત્ન કરે એવા ભક્તના હૃદયમાં હું આવી અને વસી જાઉં. આટલું સરસ ભગવાન પોતાના મુખારવિંદમાંથી બહુ સરસ કહે છે. આ વાતો સમજાવી, એનો પણ ગઈકાલે વિચાર કર્યો. તેથી જે યોગી મારા ભક્તિયુક્ત ચિંતનમાં મગ્ન રહે છે તેના માટે જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી. ભક્તિ જે માણસ કરતો હોય, મનથી ભગવાનને બધું અર્પણ કરતો હોય, તો એના માટે કદાચ જ્ઞાન અને વૈરાગ્ય નહીં કરે તો ચાલશે, એમ કે છે. ની આવશ્યકતા નથી, એટલે કે આવશ્યકતા નથી રહેતી. તેનું કલ્યાણ તો પ્રાય મારી ભક્તિ દ્વારા થઈ ગયેલું. આવો જે ભક્ત છે, મારી અંદર મનને પોરવી એકાગ્ર થઈને મારી જે ભક્તિ કરે છે એને કદાચ જ્ઞાન અને વૈરાગ્ય ઓછા વધતા પ્રમાણમાં કરશે તોય વાંધો નહીં. શા માટે? આ ભક્ત મારી અંદર રહી અને આવી રીતનો પ્રાપ્ત થઈ ગયો. તે બધું મારો ભક્ત ભક્તિ યોગના પ્રભાવથી સ્વર્ગ, મોક્ષ અથવા મારું પરમધામ ઈચ્છે છે, તે તેને સહજમાં પ્રાપ્ત થાય. તો મન ભગવાનમાં એકાગ્ર કરવું, આ રોજે ઘણા બધા શ્લોકમાં વારંવાર જ્યારથી આપણે ભાગવત શરૂ કરીને ત્યારે એકાદ અધ્યાયમાં તો આ મનની વાત તો આવે ને આવે. તેથી મન ખૂબ જ અગત્યનું છે. ભક્તિ માર્ગમાં મન જો અગત્યનું છે તેનું વર્ણન વારંવાર વેદવ્યાસે લખ્યું છે. અહીંયા તો એકાદશા સ્કંદના અહીંયા 20 એટલે કે 21મા અધ્યાયમાં તો આ બધી વાતો આગળ સમજાવવાના કે મન કેટલું મહત્વનું છે અને મનને સંભાળવા માટે કઈ કઈ વાતોની જરૂર છે. આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનો આશ્રય લે છે તેઓ પરબ્રહ્મને તત્વને જાણીને મારા પરમધામને પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા સુધી આપણે ગઈકાલે આ અધ્યાયની અંદર છેલ્લી વાત ભગવાને ઉદ્ધવને આ વાત કરી. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય કરી અને સાધક મારા સુધી પહોંચી જાય છે અને એને આવી તો મોક્ષ અથવા મુક્તિ મળી જાય છે. આટલી ક્રિયા કરીએ ત્યારે આપણે મુક્તિ મળે. કોઈ બાપજી હાથ માથે ફેરવી જાય ને આપણે મુક્તિ મળે તો એ ભાગવત અથવા શું કહેવાય ગીતાને માન્ય નથી. ગીતા તો પ્રયત્નવાદ આપને સમજાવે છે. ભાગવત આપને પ્રયત્ન કરવાનું કહે છે કે જે સાધકને મારી સુધી પહોંચવાનું હોય, મુક્તિ અને મોક્ષ જોતો હોય ને, તો એને આ વાતો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. આમ કરી જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગના 3 સિદ્ધાંતો ભગવાને આ શું કહેવાય 20મા અધ્યાયમાં સમજાવે. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે 21મો અધ્યાય, એમાં ગુણ દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય, આ 2 વિષયો ભાગવતકારે લખ્યા છે અને ભગવાન ઉદ્ધવને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણના શું કહેવાય એની વાણીથી આ અધ્યાયની શરૂઆત થાય છે. ભગવાન સીધા ડાયરેક્ટ બોલે છે. ઉદ્ધવની રાહ જોતા નથી કે ઉદ્ધવ ક્યારે પ્રશ્ન પૂછે, પણ ભગવાનને એટલી ઉદ્ધવ પ્રત્યે આસક્તિ થઈ ગઈ છે કે મારા ઉદ્ધવને મારી અંદર રહેલી બધી વાતો હું ઝડપથી કહી દઉં. એટલે ભગવાન જ બોલવાની શરૂઆત કરી છે. શું બોલે છે? શ્રી ભગવાન ઉવાચ ય એતાનમત્યથો હિત્વા ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન ક્ષુદ્રાન કામાચલે પ્રાણે જુસંત સંસરંતિ તે સ્વેધિકાર્યયા નિષ્ઠા સગુણ પરિકીર્તિત વિપર્યસ્તુ દોષ સ્યાદુ અભયો રેસ નિશ્ચય. શ્રી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે. અહીં ભગવાન આ અધ્યાયની શરૂઆત કરતા કહે છે કે બીજી વાત પણ તું મારી પાસેથી સાંભળી લે. મને જો પ્રાપ્ત કરવાનો હોય, બરાબર ને, તો એના માટેના 3 માર્ગ છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 3 માર્ગને છોડીને
સંસળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગો ભોગવનારા વારંવાર જન્મરૂપી સંસારમાં ચક્કરમાં ભટકા કરે. આ ત્રણ માર્ગ છોડી અને જે કાંઈ લોકો કરતા રહે, જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે અને કર્મ માર્ગ છે. ત્રણ માર્ગને છોડી અને જે કાંઈ મને પ્રાપ્ત કરવા માટે આમ તેમ આટા ફેરા મારે છે એ તો સંસારમાં ભટકા કરે છે. એને 84 લાખ યોનિમાં આવી રીતનું ફરતું રહેવાનું છે. એમ કે પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખવી એને જે ગુણ માનવામાં આવ્યો છે. ગુણ એટલે કયો? તો પોતાનો જે અધિકાર, પોતાનો જે ધર્મ છે એને અંદર જ માણસે રચા પૈચા રહેવું જોઈએ. બીજાનો ધર્મ ગમે તેટલો શ્રેષ્ઠ હોય, ગમે તેટલો સારો હોય, પણ પોતાનો ધર્મ છોડી અને બીજાનો ધર્મ અપનાવવો જોઈએ નહીં. કયો ધર્મ? તો અહીંયા કહે છે કે વર્ણાશ્રમ ધર્મની વાત ભગવાન ઉદ્ધવને કરે છે કે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હોય તો આપણો જે વર્ણ છે એ વર્ણના નીતિ નિયમો છે એની અંદર રેચા પૈચા રહેવું જોઈએ. આશ્રમ વ્યવસ્થા છે એ જે આશ્રમમાં આપણે જીવી છીએ એ જ આશ્રમની અંદર આપણે રેચા પૈચા અને એમાં જે સિદ્ધાંતો કીધા છે એ પ્રમાણે જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. એટલે આપણો આશ્રમ છોડી અને બીજા આશ્રમમાં જો કૂદકો મારીએ તો મોઢું તૂટી જવાનો ભય રહે. ઘણીવાર બ્રહ્મચર્ય આશ્રમ હોય અને 16 વર્ષે ઠેકડો મારે સંન્યાસ આશ્રમમાં, 2 આશ્રમ કુદાવી ગયો તો શું થાય? આપણે નીચેથી ઉપરથી નીચે આવવાનું હોય અને 2-4 પગથિયા જો છોડી દઈએ તો શું થાય? ઊંધે માથે પડે કે નહીં? એક પગથિયા પછી બીજું, બીજા પછી ત્રીજું, તો એ માણસ નિશ્ચિત કરેલા સ્થળે પહોંચી જાય છે. તેથી અહીં ભાગવતકાર આ ધર્મની વાત કરે છે. અહીં કાંઈ હિન્દુ ધર્મની, મુસલમાન ધર્મની, જૈન ધર્મની અહીંયા ભગવાન વાત કરતા નથી. નકર કે આમાં તો ભાઈ અમે જે ધર્મ ને અમે જે સંપ્રદાય પાળી છીએ ને એમાં તો ભાગવત કહેતું હતું કે એમાં રચા પૈસા રહેવું, એ વાત કરતા નથી. અહીંયા વર્ણાશ્રમ ધર્મની વાત ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે આપણું જે વર્ણ હોય, આપણો જે આશ્રમ હોય ને, ભગવાને જે આશ્રમ આપ્યો હોય ને એમાં જ માણસે મન મૂકીને એમાં જ માણસે રત રહેવું જોઈએ. આવી રીતનો પોતાના આશ્રમની અંદર અથવા પોતાના ધર્મની અંદર જે રત રહેશે ને એ મુક્તિનો અધિકારી બની જાય છે. હવે આમાં ક્યાં વસ્ત્ર બદલવાની વાત આવી ક્યાંય? આમાં વસ્ત્ર બદલવાની વાત ભગવાન કરતા જ નથી. ભગવાન કહે છે તમને જે માનવ જીવન મળ્યું છે એ માનવ જીવનને શણગારવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. આગળ કહે છે કે પોતપોતાના અધિકાર પ્રમાણે પોતાના ધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખવી એને જ ગુણ કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત અનઅધિકારી ચેષ્ટા કરવી એ તો દોષ છે. બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાન મેળવવાનું, વિદ્યા મેળવવાનું, ગુરુ ગૃહે જવાનું, ગુરુ જે કાંઈ 25 વર્ષ સુધી જે જ્ઞાનની ઉપાસના, સરસ્વતીની ઉપાસના જે કાંઈ આપને સમજાવે ને એ બ્રહ્મચર્યાશ્રમની અંદર જ કરવી જોઈએ. પણ બ્રહ્મચર્યાશ્રમની અંદર ગૃહસ્થનો જો વિચાર કરે ને તો અહીં એ કહેશે કે એને દોષી કહેવા પાળતો હોય અને કે હવે કેદી છૂટો થાય, હજી તો 2 વર્ષ લાગશે ને મારા લગ્ન કેદી થાય ને ગૃહસ્થ થાય, આ જો વિચાર કરવા માંડે બ્રહ્મચર્યાશ્રમમાં તો એને દોષ કહેવામાં આવે છે. તારો જ્યાં સુધી આશ્રમ ચાલે છે ત્યાં સુધી એની અંદર માણસે રત રહેવું જોઈએ. એમ કે છે કે એની અંદર જ માણસે રત રહેવું જોઈએ. બધી વસ્તુઓ તાત્વિક રૂપે સમાન છે, પરંતુ દ્રવ્યના ગુણદોષ, શુભ અશુભ વગેરે વિચાર કરીને તે વસ્તુનો નિર્ણય આપવામાં આવે છે કે શુદ્ધ છે કે અશુદ્ધ છે. હે નિષ્પાપ ઉદ્ધવ, આ શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય ધર્મના આધારે લેવાય છે. શુદ્ધિ અને અશુદ્ધિ છે એ ધર્મના આધારે લેવાય છે. વ્યવહાર અને શરીર નિર્વાહ માટે તેની વ્યવસ્થા છે. ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે મેં જ આ ધર્મનો આચાર તને કહ્યો. આ ધર્મનો જે આચાર મેં તને કહ્યો એનું કારણ શું છે કે ધર્મની મર્યાદામાં રહીને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચ મહાભૂતો બ્રહ્માથી માંડીને પર્વતો અને વૃક્ષો સુધી બધા પ્રાણીઓના શરીરમાં મૂળ કારણ છે. આત્મા બધાનો એક જ છે, તેથી આત્માની દ્રષ્ટિ પણ બધા સમાન છે. જે જીવ આપણી અંદર છે એ જ જીવ પશુ પક્ષી અથવા વૃક્ષ વનસ્પતિમાં એ જ જીવ છે. બરાબર? ખાલી જીવ નથી પણ એની અંદર શિવ તત્વ પડેલું છે. એમ કે હે ઉદ્ધવ,
પંચમહાભૂતો તો બધાના સરખા છે. વેદોએ તેમના નામ અને રૂપ જુદા જુદા બતાવ્યા, બાકી બધું સરખું છે. જે શરીર મારું ચલાવે છે એ જ શરીર બીજા પશુ પક્ષીના શરીરમાં રહીને પણ ભગવાન ચલાવતો રહેલો છે. જુદા જુદા બતાવ્યા છે. આ બધામાં સજાતીય વિજાતીય સ્વગત ભેદોની રચના કરી છે. તેમના જુદા જુદા નામરૂપ બતાવ્યા છે. આ બધું તે પદાર્થોના વ્યવહાર માટે છે. અહીંયા પદાર્થો અને આવી રીતના જે વિશિષ્ટ પ્રકારનું જે છે એનું નામરૂપ બતાવ્યા છે. હે સાધુ શ્રેષ્ઠ ઉદ્ધવ, સાધુ શ્રેષ્ઠ ઉપમા આપ્યું ભગવાન. કોણ આપે છે? ભગવાન અહીંયા ઉદ્ધવને સાધુની ઉપમા આપે છે. આપણે વિચાર થાય એ તો પરણેલો હતો ઉદ્ધવ, તો એ સાધુ શબ્દ શા માટે? તો સાધુ એ સંસ્કૃત શબ્દ છે. સાધુનો ગુજરાતી થાય સરળ વૃત્તિનો માણસ. કેવો? ઉદ્ધવ કેવો છે? સરળ વૃત્તિનો માણસ. એના માટે સાધુ શબ્દ. આમાં કોઈ પણ સરળ વૃત્તિનો હોય તો એના માટે અહીંયા સાધુ શબ્દ વાપરી શકાય. હે સાધુ શ્રેષ્ઠ ઉદ્ધવ, દેશ કાળ વગેરે પદાર્થો અને પદાર્થોના સંબંધમાં જે ગુણ દોષનું વિધાન કરવામાં આવ્યું છે તે કર્મ એટલે કે નિયમિત રૂપે થાય છે, માટે ગુણ દોષ રૂપે બતાવ્યું છે. એ દેશ પવિત્ર છે જેમાં કૃષ્ણ ગાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભક્ત ન રહેતા હોય તે અપવિત્ર છે. કૃષ્ણાસર મૃગ હોવા છતાં પણ જ્યાં સત્પુરુષ ન રહેતા હોય તે અપવિત્ર છે. જે પ્રદેશોને છોડીને કિક્કટ વગેરે દેશો અપવિત્ર છે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઉસર વગેરે ભૂમિ અપવિત્ર છે. અપવિત્ર કોણ કોણ છે એની 3 વાતો આ શ્લોકની અંદર ભાગવતકારે લખી છે અને ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, અકૃણ સારો દેશાનામ બ્રહ્મણયો સૂચિ પરવેત કૃષ્ણ સારો સૌવીર કિકટ સંકૃતે ઋણમ. કૃષ્ણ સાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભક્ત ન હોય તે જગ્યા અપવિત્ર. પછી સંત પુરુષ જ્યાં રહેતા ન હોય તે જગ્યા અપવિત્ર, અને જ્યાં સજ્જન લોકો રહેતા ન હોય એ જગ્યા અપવિત્ર. અપવિત્ર જગ્યા કઈ છે એ આ શ્લોકમાં 3 સિદ્ધાંતો આપીને અહીંયા ભાગવતકારે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમય એ જ પવિત્ર છે. આપણે જે સમય મળ્યો ને એ પવિત્ર છે. એ સમય ફરીવાર આવતો. આ જે આપણે અત્યારે વડલા હેઠે બેઠા છીએ અને અડધી કલાકમાં એ સમય વયો જાય તો એ પછી ક્યારે આવવાનો છે? એ સમય પાછો આવવાનો નથી. તેથી આ ભાગવતકાર કહે છે કે માણસ માત્રને જે સમય મળેલો છે ને એ સમયમાં એણે કામ કરી લેવું જોઈએ. સમય પવિત્ર છે. એકવાર હાથમાંથી સમય સટકી ગયો તો એ બીજી વાર પાછો આવતો નથી. સમય એ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે, જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી તથા બીજા ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષને કારણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. કોઈ કારણોસર એ સમય પણ હોય પણ કોઈ પદાર્થો ઘણીવાર મેળવવા અશક્ય હોય ત્યારે એ ન મેળવી શકે તો એને અશુદ્ધ કહેવામાં આવે છે. તેથી શાસ્ત્રકાર કહે છે કે માનવ જીવન જે મળ્યું છે ને એ વેડફવા માટે નથી. જે આપણને સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. કાવ્યશાસ્ત્ર તો ત્યાં સુધી આગળ જઈને કહે છે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહે નવા. સમય તો બે પાસે છે. સજ્જન પાસે પણ સમય છે અને મૂર્ખ માણસ પાસે પણ સમય છે. સમય તો બધા પાસે છે ને, કે નાના મૂર્ખ માણસ પાસે સમય નથી અને સજ્જન માણસને ભગવાન કે હું સમય આપું એવું નથી. સમય તો બધા પાસે, બંને પાસે છે. મૂર્ખ માણસ પાસે પણ સમય છે અને સજ્જન પાસે પણ છે. તો અહીંયા સજ્જન અને મૂર્ખ બંનેને સમય મળે છે તો બંને જે મળેલો સમય છે એનો ક્યાં ઉપયોગ કરે છે એ આ શ્લોકમાં લખી રાખ્યું છે. શું લખ્યું છે? કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ
નિંદ્રયા કલહે નવા. કાવ્ય, શાસ્ત્રો અને વિનોદ. સજ્જન માણસને જે સમય મળે છે, બરોબર ને, કાંઈ 24 કલાક માણસ કાંઈ ઊંઘતો નથી. 24 કલાક એની પાસે 2-5 કલાક 24 કલાકમાં એવી હોય છે કે જે ફાજલ પડેલી હોય છે. તો જે આ સમય મળે છે એ સમયમાં સજ્જન શું કરે? સજ્જન જે હોય, સાત્વિક હોય, સદગુણો જેની પાસે પડેલા છે, આવો સાધુ, આવો સજ્જન માણસ શું કરે? તો અહીં લખ્યું છે કાવ્ય, શાસ્ત્ર, વિનોદ. એનો જે સમય છે ને એ કાં કાવ્ય બનાવવામાં, કાવ્ય બોલવામાં, ભાવગીત બોલવામાં, ભગવાનના જે કાંઈ શ્લોકો છે એ ગણગણવામાં, એટલે કાવ્ય એને કહેવાય. તો કાવ્ય બનાવવામાં, કાવ્ય બોલવામાં, કાવ્યનો ઉચ્ચાર કરી અને વાતાવરણને પવિત્ર કરવા માટે સજ્જન લોકો આ કાવ્યની અંદર, કાવ્ય પહેલો શબ્દ હોય કાવ્ય, અને કાવ્યની અંદર કદાચ સમય પાછો વધતો હોય તો એ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બેસે. કેવો? ઘરની અંદર નાની મોટી લાઇબ્રેરી હોય અને ન હોય તો જ્યાં શાસ્ત્રોનો જ્યાં અભ્યાસ થતો હોય ત્યાં જઈને એ બેસે છે. કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન. એટલે પછી સમય જે મળે છે એનો આવી તો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં, શાસ્ત્રના સિદ્ધાંતો સાંભળવામાં અને શાસ્ત્રે કહેલી જે વાતો છે ને એ સાંભળવામાં પોતાનો સમય પસાર કરે છે. એટલે પહેલું કાવ્ય, બીજું શાસ્ત્ર, અને આ બેમાંથી જો સમય મળે તો કે ઘડીક આપણે આનંદ કિલ્લોલ કરીએ. વિનોદ એને કહેવાય. વિનોદ આપણી ભાષામાં કેવું હોય તો આપણે ટૂચકા ને એવું બધું કરતા હોય ને તો એને વિનોદ કહેવાય. એકાબીજાના નિર્દોષ આનંદ. કેવો? કે જેના અંદર કોઈને રાગ દ્વેષ હોય નહીં. પતિ પત્ની જ્યારે એકાબીજાના વિનોદ કરતા હોય ત્યારે એમાં રાગ દ્વેષથી કરતા નથી. આપણે આગલા અધ્યાયમાં જોયું ને કે રૂક્ષ્મણી અને ભગવાન એક આપણે ગૃહસ્થ, એટલે કે આદર્શ ગૃહસ્થાશ્રમ કેવી રીતનો હોય એનું વર્ણન ભાગવતકારે કૃષ્ણ અને રૂક્ષ્મણીના ચરિત્ર દ્વારા બતાવ્યું છે. એમાં ઘણા બધા શ્લોકો બંને શાંતિથી હિંડોળા ઉપર બેઠા છે અને બંને વિનોદ કરતા રહેલા છે. એના 18 શ્લોક વિનોદના હતા. કેટલા આપણે અભ્યાસ કર્યો તો યાદ હોય તો કોઈને, કે હિંડોળા ઉપર બેઠા બેઠા રૂક્ષ્મણી કંઈક મેણા ટોણા મારે છે. એ કે તમે હરખું પદુડિયા થઈ અને મને લેવા માટે આવ્યા, તમને શરમ ન થઈ? તમારે તો લગ્ન કરવા માટે કાયદેસરનું બધું કરવું પડતું, કરવું જોઈએ. એને બદલે હરખ પદુડા થઈને તમે મને લેવા આવ્યા. આમ રૂક્ષ્મણી એને વિનોદની અંદર કહે છે. અને ત્યારે કૃષ્ણ કહે છે કે તું મનની અંદર યાદ કરતી હતી કે આવા શિશુપાલ ગધેડા જોડે પરણીને, આવા પશુ જોડે પરણીને મારે મારું સૌભાગ્ય ખલાસ કરવાનું નથી. તું મનની અંદર આરાધના કરતી હતી કે કૃષ્ણ જો અહીં ખરેખર આવી જાય ને મને લઈ જાય ને ઉપાડી જાય ને તો સારું. એક બાજુ તું આ કહેતી હતી અને હવે એમ કહેશો કે હરખ પદુડા થઈને તમે આવો જે વિનોદ કરે છે ને. એવા 18 શ્લોક ભાગવતકારે લખ્યા છે. કેટલા? એ કૃષ્ણ ભગવાનનો વિનોદ જે રૂક્ષ્મણી સાથે હિંચકા ઉપર બેઠા બેઠા જે કર્યો છે ને એ અફલાતુન છે. ભાગવતકારે બહુ કીધું છે અને બહુ સરસ વિનોદ છે. એ ઘેરે ભાગવત હોય ને તો ઘેરે જઈને વાંચી લેજો. 10મા સ્કંદની અંદર આ બધી વાતો લખી છે ભાગવતકારે. એ આપણે એનો અભ્યાસ પણ કર્યો હતો. કહેવાનો અર્થ કે કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. સજ્જન પુરુષ હોય છે, સાધુ પુરુષ હોય છે, એની પાસે જે સમય મળ્યો છે એ તો કાવ્ય બનાવવામાં, ભાવગીત ગાવામાં, ભાવગીત ગણગણવામાં, શ્લોકોનો આવી રીતનો અર્થઘટન કરવા માટે બેસી જાય છે, કાં શાસ્ત્રનો અભ્યાસ અથવા સાંભળવા માટે બેસી જાય છે. અને એમાંથી પણ જો એને સમય મળે સજ્જન લોકોને તો એ વિનોદ પણ કરે છે, હાસ્ય પણ કરે છે, નિર્દોષ આનંદ હોવો જોઈએ. એટલે આ 3 વાતો અહીં કહે છે કે સજ્જન પુરુષના હાથની અંદર સમય મળે તો એ કેવી રીતનો ઉપયોગ કરે છે એનું પહેલા શ્લોક, પહેલા જ ચરણની અંદર અહીં બહુ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા ચરણમાં કહે છે કે કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણા. મૂર્ખના હાથમાં પણ સમય છે, સજ્જનના હાથમાં પણ સમય છે, પણ મૂર્ખના હાથમાં જો સમય આવે તો એ સમયનો ઉપયોગ ક્યાં કરે એ શાસ્ત્રકારે બરોબર લખી રાખ્યું છે. કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણા નિંદ્રયા કલહેનવા. 3 જગ્યાએ એ વાપરે. ક્યાં તો વ્યસનની અંદર. હાલો આપણે ટાઈમ છે ને 6:45 થઈ ગઈ છે ને, આપણે દારૂની દુકાને કે આવી રીતના ગમે ત્યાં જઈ અને 2 પેક મારી લઈ. શું કહે છે? કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન.
બરોબર, કાં તો કે વ્યસનની અંદર ડૂબી જાય છે 2-5 કલાક અને સમય બરબાદ કરે છે, કાં તો ઊંઘની અંદર જાય છે, અને કાં તો કલહ એટલે કજિયા કંકાસ કરવામાં પોતાનો ઉપયોગ કરે છે. બાકડે બેઠો બેઠો ઘણા બધાના કજિયા ઊભા કરે, ન ખબર હોય તો બાજુવાળાને કે તમને ખબર છે કે અમારી સોસાયટીમાં હું બન્યું, એમ કરી અને ન હોય તો 2-5 વાતો ભેળવીને પણ આવી રીતનો કલહ કરવાનું કામ કરે છે. સમય તો બધાને મળે છે ભાઈ, બેયને, સજ્જનને પણ મળે છે, મૂર્ખને પણ મળે છે. તો ભાગવતકારે આ શ્લોકમાં બહુ સરસ રીતે આપણે સમજાવ્યું છે કે સજ્જન અને દુર્જનના બંનેના હાથમાં સમય જ્યારે આવે છે તો એ સમયનો કેવો ઉપયોગ કરે છે એના ઉપરથી આ સજ્જન છે અને આ દુર્જન છે એવો અર્થ એમાંથી નીકળે છે. તેથી માણસે હંમેશા સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. સમય એ પવિત્રમાં પવિત્ર વાત છે એમ ભાગવતકારે લખે છે, અને ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને કહે છે કે સમય ખૂબ જ પવિત્ર છે. પવિત્ર સમયને બરબાદ ક્યારેય કરવો નહીં. આપણે ક્યારેય નહીં, જ્યારે સમય મળે, સમય આપણી પાસે હોય ને તો એનો સદુપયોગ કરવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. તેથી હે ઉદ્ધવ, સમય એ પવિત્ર છે, જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે, જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી અને તેના ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષોને કારણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. જે મૂર્ખ માણસના હાથમાં સમય આવ્યો અને એ સમયને જો બરબાદ કરે ને તો એના માટે પવિત્ર છે. તેથી સમયને પવિત્ર બનાવવાનો પ્રયત્ન માણસે કરવો. મને જે સમય મળે છે ને એને મારે પવિત્ર બનાવવાનો. પવિત્ર ક્યારે બને તો કે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. આ પવિત્રની વ્યાખ્યા શાસ્ત્રકારો છે. જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. દાખલા તરીકે પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર ઉદાહરણ આપીને આ પવિત્રતાની વાતો કરે છે કે માનો સાડલો, ગામડામાં રહેતી માં મજૂરી કરે છે, બરોબર. ગામમાં કોઈના શું કહેવાય, ઘઉં વાટવા જાય, કોઈનો કપાસ વીણવા જાય, કોઈને મગફળીના પોપટાવે, આવી નાની મોટી મજૂરી કરી અને એને ત્યાં વિધવા થયેલી બાઈને નાનો દીકરો હોય છે એને પાળી પોષીને કોઈ પણ રીતે એને મોટો કરવાનો હોય છે. ગમે તેમ કરીને મારો દીકરો ભણે, મારો દીકરો સારો થાય, મોટો ઓફિસર થાય, એના માટે રાત દિવસ પ્રયત્ન કરે અને જે કાંઈ મજૂરીમાંથી જે કાંઈ પૈસા આવે એમાંથી એને ભણાવવાનો ખર્ચો કરે. ધીમે ધીમે વિચાર કરે છે કે આને ભણાવવાની ફી મારી પાસે નથી, બરાબર, તો મારે આ વર્ષે હાડલો લેવો નથી. તો હાડલાને 2-5 થીંગડા મારીને મથાવટીએ 2-4 થીંગડા મારી અને એ પહેરે, બરાબર, અને પછી નવો સાડલો લે નહીં, નવા સાડલાના પૈસા જે કાંઈ હતા એ ફીની અંદર એણે ભરી દીધા. એટલે દીકરાના માટે માં ઘસાઈ ગઈ છે. માનો સાડલો ગમે તેટલો મેલો છે, ગમે તેટલા થીગડાવાળો હોય છે, પણ એના દીકરા માટે એ હાડલો પવિત્ર ગણાય. શું કહેવાય? કારણ કે એ માં દીકરા માટે ઘસાઈ ગઈ છે. જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. મારી માં મારા માટે ઘસાઈ ગઈ છે, ભલે કદાચ 2 થીંગડા એણે મથાવટીમાં માર્યા છે પણ મારા માટે ઘસાઈ ગઈ છે, તેથી મારી માં પવિત્ર છે. તેથી માતૃદેવો ભવ આવ્યું. કેવું? માને દેવ સમજ. જે સિદ્ધાંત જે આપણે ઉપનિષદોએ કીધો છે ને, 33 ઉપનિષદ જેણે વાંચ્યું છે એને ખબર છે કે 33 ઉપનિષદની અંદર માને દેવની ઉપમા આપવામાં આવી છે. માં એ ખાલી માં નથી, જન્મ આપનારી નથી, પાળી પોષીને ખાલી મોટા કરવા માટે નથી, પણ એ મારો દેવ છે. તેથી આ જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. કદાચ અહીંયા વેશ્યાનું વસ્ત્ર એટલે હાડલો કદાચ 10,000નો હશે ને, પણ એ મારા માટે પવિત્ર નથી, મારા માટે અપવિત્ર છે. શા માટે? કે એ હાડલો મારા માટે ઘસાણો નથી. તો જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. મારી માનો હાડલો કદાચ 2-5 થીંગડા માર્યા છે પણ એ મારા માટે તો પવિત્ર છે. શા માટે? આ હાડલો મને મોટો કરવામાં, મને ભણાવવામાં, મને સંસ્કાર આપવામાં રાત દિવસ મજૂરી કરીને મારા માટે મારી માં ઘસાઈ ગઈ છે. તેથી મારી માં મારા માટે પવિત્ર છે, બધાય માટે નથી. બધા તો ગણે ડોહી હું આટા મારે છે, ઘણા આવું પણ બોલતા હોય છે. બધા માટે એ પવિત્ર નથી, પણ પવિત્ર કોના માટે છે? કે જેના માટે જે ઘસાઈ ગયું એના માટે એ પવિત્ર, બધા માટે નથી એમ કે. તેથી આપણે ઘરમાં ફોટા રાખ્યા હોય ને, ઘણીવાર આપણે એમ થાય કે
આપણા તો એ ભગવાન જ હોય, આપણા મા બાપના જે ફોટા હોય ને, પણ બહારથી આવનાર વ્યક્તિ કાંઈ એ બહુ કાંઈ ધ્યાન આપે એ કે આવો તો જ્યાં જ્યાં જાય છે ત્યાં ટીંગાતા જ હોય છે, એ કે હશે કાંઈક બાપા કોક હું એ એના માટે એ સામાન્ય લાગે, પણ જેનો દીકરો છે એના માટે એ પવિત્ર લાગે. એનું કારણ શું છે? એને સામું જોવે કે આણે મને નાનાનો મોટો કર્યો. એટલે આપણા ઘરમાં રહેલો ફોટો બીજાને કદાચ આવી રીતનો ન લાગતો હોય, પણ આપણા માટે એ પવિત્ર છે. તેથી અહીં પવિત્રતાની વાત કરે છે કે ગુણ અને દોષ માણસના જીવનમાં કેવી રીતે હોય છે એ સૃષ્ટિ સર્જન હારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, પદાર્થોની શુદ્ધિ અને અશુદ્ધિ દ્રવ્ય, વચન, સંસ્કાર, કાળ, અધિક માત્રા અથવા અલ્પ માત્રાને લીધે પણ થાય છે. જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે પરંતુ અપવિત્ર વસ્તુ રાખવાથી અશુદ્ધ થઈ જાય છે. બરોબર ને? આજે હમણાં પેપરમાં રોજ આવે છે કે ફલાણા મંદિરના પ્રસાદમાંથી આવી રીતનું નીકળ્યું, તેથી પ્રસાદ અપવિત્ર બની ગયો, આખું મંદિર અપવિત્ર થઈ ગયું છે. તેથી એની શુદ્ધિકરણ કરવા માટે કાશીના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવે, 3 દિવસ સુધી યજ્ઞ કરે અને પછી એનું શુદ્ધિકરણ કરે કે નહીં? અહીંયા પણ આ જ વાત કરે છે. ભાગવતકાર પણ આ જ કહે છે કે ઘણીવાર આવી રીતે પવિત્ર જે સામગ્રી હોય છે ને એની અંદર ઘણીવાર અશુદ્ધિ ભળી જતી હોય છે. તો અશુદ્ધિને શુદ્ધિ કરવા માટે શું કરવાનું? જેમ સવારમાં આપણે નાહી ધોઈને ભગવાનની સામે બેસી અને જ્યારે સંધ્યા કરવા માટે બેસીએ ને ત્યારે સંધ્યા કરતાં પહેલાં જેને યજ્ઞોપવિત જેને ધારણ કરી છે ને એ આ રોજ કરતા છે. બરાબર? એ યજ્ઞોપવિત જેને ધારણ કરેલી છે એ શરીરને પહેલાં પવિત્ર કરવાનો પ્રયત્ન કરે. એમ કરીને તરભાણિયામાંથી હાથમાં આચમની દ્વારા પાણી લે અને પછી શરીર ઉપર છાંટે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વા, આમ કરી અને આખા શરીરને છાંટણા કરીને પવિત્ર કરે છે. શા માટે? તો કે હું ભગવાનની પૂજા કરવા માટે બેસું છું, તેથી અપવિત્ર શરીર હોય તો એને મારે પવિત્ર કરવું. ઓમ અપવિત્રો પવિત્ર, આમ કરીને આપણે જળના છંટકાવ કે એનું કારણ શું છે? તો આવી રીતનું આજે જેમ પ્રસાદની અંદર ઘણી બધે ફલાણા મંદિરમાં દેડકો નીકળ્યો, ફલાણા મંદિરમાં તમાકુની પડકી નીકળી, ફલાણા મંદિરમાં આવી રીતનું માંસ નીકળ્યું, આવું ઘણું રોજે રોજ હમણાં અઠવાડિયાથી આપણે વાંચીએ છીએ પેપરમાં રોજ. બરાબર? તો એનું કારણ કે એમાં અશુદ્ધ ભળે તો એનું શુદ્ધિકરણ કરવું જોઈએ. તેથી અહીં કહે છે કે એનું અશુદ્ધિ વિશે શંકા થવાથી બ્રાહ્મણોના વચનોને પ્રમાણ માની તેનો નિર્ણય લેવાય છે. તેથી કાશીના બ્રાહ્મણોને બોલાવે કે ભાઈ આ થયું હોય તો હવે એને શું કરવું પડે. તેથી બ્રાહ્મણો જે કાંઈ નિર્ણય આપે ને આ ભાગવતે હજારો વર્ષ પહેલાં લખ્યું છે અને એ આજે સમાજમાં લોકો કરે છે કે નહીં? ભાગવતને માન્ય રાખીને આ લોકોએ કાશીના બ્રાહ્મણોને બોલાવ્યા અને અશુદ્ધિ કરવા માટે, એટલે કે જે શુદ્ધ હતું એ અશુદ્ધ થઈ ગયું અને અશુદ્ધમાંથી શુદ્ધ અને પવિત્ર કરવાનું હોય તો બ્રાહ્મણોએ વેદ મંત્રથી કરવું છે. તેથી અહીં કહે છે, આગળ કહે છે કે તુરતમાં જ રાંધેલું અન્ન શુદ્ધ છે અને વાસી અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. મોટા સરોવર અને નાના ખાડામાં ભરાયેલું પાણી અશુદ્ધ મનાય છે. આ અશક્તિ એટલે કે અમસર, અસમર્થ બાળક, વૃદ્ધ, બીમાર વગેરે બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રની વ્યવસ્થા થાય છે. તેમાં પણ સ્થાન અને તેની સાથે સંબંધ ધરાવનારની ઉંમરનો વિચાર કરવામાં આવે છે. અશુદ્ધ પદાર્થના વ્યવહારનો દોષ નક્કી થાય છે. જેમ કે ધનવાન, દરિદ્ર, બળવાન, નિર્બળ, બુદ્ધિમાન, મૂર્ખ, ઉપદ્રવી અને નિરુપદ્રવી, યુવાન અને વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધિ અને અશુદ્ધિનો નિર્ણય કરવામાં, આ બધા જે છે એનો પણ વિચાર કરીને શુદ્ધિ અને અશુદ્ધિનો નિર્ણય કરવામાં આવે છે. નાના જે ખાબોચિયા અને ખાડા પડ્યા હોય એ અશુદ્ધ હોય છે. આપણે ખબર કે આ શેવાળ હોય કે માથે પેલા મચ્છર ગણગણતા હોય ને એ બધું અશુદ્ધ છે. પણ એમ કે મોટા ઝરણા જે ખળખળ જે વહેતા હોય ને એ ખળખળ વહેતા ઝરણા શુદ્ધ છે અને નાના ખાબોચિયા ખાડા પડેલા છે એ અશુદ્ધ છે, એમ પણ અહીં કહે છે. ત્યારબાદ કહે છે કે મધ, મીઠું, તેલ, ઘી, અસ્થિ, રસો, સોનું, પારો વગેરે તેજસ પદાર્થો, ચામડું, ઘડો વગેરે માટીથી બનેલા પદાર્થોમાંથી
કેટલાક સમયાનુસાર આપમેળે કેટલાક હવાના સ્પર્શથી, કેટલાક અગ્નિમાં તપાવવાથી, કેટલાક લીપવાથી અને પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. અલગ અલગ છે. દાખલા માણસનું મૃત્યુ થયું હોય અને જે વખતે શ્વાસ જતો રહે એ વખતે શરીરમાંથી ઘણા પ્રકારના જીવજંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. તેથી લાંબો સમય જે માણસનું મૃત્યુ થયું હોય ને એને ઘરમાં શાસ્ત્ર લાંબો સમય રાખવાની ના પાડે છે. શા માટે? કે મૃત શરીરમાંથી એવા ઝેરી આવી રીતના જંતુઓ નીકળે છે કે જે આજુબાજુના વાતાવરણને અપવિત્ર કરી નાખે છે. તેથી આપણે જે દેહ છૂટી ગયો હોય છે એ દેહની નીચે આપણે ગૌમૂત્ર અને સાણનું જે લીપણ કરીને એના ઉપર રાખીનું કારણ શું છે કે આ બે વસ્તુ ગાયનું સાણ અને ગાયના મૂત્રમાં એવી તાકાત છે કે અશુદ્ધ થયેલું કોઈ પણ વસ્તુ હોય તો એનું શુદ્ધિકરણ કરી નાખે છે. તેથી શાસ્ત્રમાં પણ આ વિધિ એક આપણે બતાવી છે. તેથી એનું પણ વર્ણન અહીં કરે છે. ત્યાર પછી કહે છે કે જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય, બરાબર, કોઈ વસ્તુમાં અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો તેને સોલી નાખવાથી અથવા માટી વગેરે ઘસવાથી જ્યારે તે પદાર્થ તેની વાસ સાથે ચાલ્યો જાય છે અને તે વસ્તુ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેને શુદ્ધ સમજવી જોઈએ. આપણી બહેનો જે છે ને એ શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે જાય, થેલીમાં 2-5 કિલો અલગ અલગ ટાઈપના શાક લાવે કે ભાઈ 2-4 દિવસ પછી આપણે માર્કેટમાં જવાનું નહીં. તો એ શાક જે માર્કેટમાંથી આવ્યું છે ને એ અશુદ્ધ જ હોય છે. એનું કારણ શું છે કે ઘણા બધા લોકોનો સ્પર્શ એની જોડે થયો છે. બીજું, ખેતરમાં જ્યારે શાક ઉત્પાદન કરે છે ત્યારે ઘણા ખેડૂતો દવાનો છંટકાવ પણ કરતા હોય છે. એટલે આ બધું ને હિસાબે જે શાક માર્કેટમાં આવે છે એ અશુદ્ધ થઈ ગયું હોય છે. ત્યારે શાસ્ત્રકારોએ સુંદર મજાનો ભાગવતની અંદર પણ આ ઉપાય બતાવ્યો છે કે કોઈ પણ વસ્તુ જો અશુદ્ધ થઈ જાય તો એનું શુદ્ધિકરણ કેવી રીતનું કરવું જોઈએ. શુદ્ધિકરણ કરવા માટે શાસ્ત્રકાર કહે છે કે 2-3 કિલો શાક અલગ અલગ ટાઈપનું લાવ્યા, એક મોટા તગારું હોય, સાલું આપણી ભાષામાં કેવું હોય, તો એની અંદર ગૌમૂત્રના 5-10 ટીપા નાખી દેવાના. કેટલા? ગૌમૂત્રનો અર્ક હોય તો અર્કની બોટલ હોય તો અર્કની બોટલ, ન હોય તો તાજું જે ગૌમૂત્ર છે એ ગૌમૂત્ર એ પાણીની અંદર ભેળવી દેવાનું, એને થોડું હલાવી નાખવાનું અને બધું જે શાકભાજી છે ને એને અડધો કલાક સુધી એમાં રાખવાનું, ડૂબાડી રાખવાનું. એ અડધો કલાક ડૂબાડી રાખી અને પછી એને ધોઈ અને ફરીથી બહાર કાઢી લેવાનું. અને એ ઉપર જે કાંઈ આવી રીતની અપવિત્રતા અશુદ્ધિ છે ને એ જે કાંઈ ઝેર કે જે કાંઈ દવા છાંટી હોય એ ગાયના મૂત્રમાં એવી તાકાત છે, ગાયના પેશાબની અંદર એટલી શક્તિ છે કે અંદર રહેલું બધું જે કાંઈ આ જે અપવિત્ર અને ખરાબ જે વસ્તુ છે ને એ બધાને શોષી લે છે. એટલે આવી રીતનું કરી દે. પછી 2-3 પાણીમાં ફરીથી એને ધોઈ સાફ કરીને પછી જો વાપરવાનો ઉપયોગ કરે તો દવાનો જે છંટકાવ થાય છે એ આપણા પેટમાં જાય નહીં. પણ ઘણી બહેનો શું કે ભાઈ અમને તો બહુ વાયસ આવે છે, અમે પ્રયોગ કર્યો તો એ કે પણ આમાં ગાયના ભલે નહીં થોડું ઘણું આવતું હોય પણ એ જ્યારે રંધાઈ જાય ને ત્યારે વાયસ આવશે નહીં. જ્યાં સુધી તમારી સામે આ વસ્તુ છે ત્યાં સુધી કદાચ એની પેલી આવશે, પણ 2-4 પાણીમાં ધોવાઈ જશે. સુંદર મજાના કપડાથી સાફ કરીને શાકભાજીને તમે રસોડા ઉપર મૂકી દેશો અને પછી જો એનો ઉપયોગ કરશો ને તો એની અંદર કોઈ ઝેરી તત્વ રહેશે નહીં. એટલે તો બધાની કમર વાંકી વળી ગઈ, ટાટિયા દુખવા માંડ્યા, બધું આ સમાજમાં આપણે ફરો ને ત્યારે 90% બાયોને આ પ્રોબ્લેમ, 10% જ બાયો હારી છે. કેટલી કોઈને રોગ નહીં હોય ને એવી 10% જ કે જે આ માડીને કોઈ નખમાંય રોગ નથી. બાકી કોઈ દરેક માડીનો અભ્યાસ કરો તો કાંઈક ને કાંઈક નાની મોટી કાંઈક ઘૂંટણ કોઈ પગ હોય કાંઈક ને કાંઈક તકલીફ. તો એનું કારણ શું છે કે નાખીને માણસ પોતાનું શરીર બગાડે છે. અધૂરામાં ડૉક્ટર બધી ગઈકાલે 2 દિવસ પહેલાં ડૉક્ટર સાહેબ વાત કરતા હતા ને કે કેમિકલવાળું આજે દવાઓ બધી જે બને છે અને એ મૂઠા ભરીને રોજ પેટમાં નાખે તો શું થાય? એનું રિએક્શન આવવાનું છે, એની તકલીફ તો ઊભી થવાની છે. તેથી અહીં શાસ્ત્રકારો કહે છે કે કોઈ પણ વસ્તુ માણસની પાસે આવે તો એનું શુદ્ધિકરણ પ્રથમ કરી લેવું જોઈએ. શુદ્ધિકરણ કરવા માટે ગાયનું મૂત્ર એટલે કે ગૌમૂત્રને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એનાથી ઘણા બધા જે ઝેરી તત્વો હોય છે ને એ શાકભાજીમાંથી સૂંસી અને એને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.
છે। એટલે પવિત્રતાની વાતો ભાગવતકારે આજથી હજારો વર્ષ પહેલાં લખી રાખી છે કે સમાજની અંદર આવી તો ઘણી બધી વસ્તુઓ હશે, ઘણા બધા આવી રીતની ચીજ વસ્તુઓ હશે કે જે અપવિત્ર થશે, તો અપવિત્ર થાય તો પવિત્ર કરવા માટે આ બધી વાતો શાસ્ત્રકારે લીખી છે। આગળ પછી કહે છે સ્નાન દાન તપ વીર્ય સંસ્કાર કર્મભિ મૃત્યુ ચાત્માનમ શોચમ શુદ્ધ કર્મ ચેદનમ મંત્રસ્ય ચ પરિજ્ઞાનમ કર્મ શુદ્ધિર્મદર્પણમ ધર્મ સંપદ્યતે સંભિ ધર્મસ્તુ વિપર્યત। 14 અને 15 શ્લોકની અંદર બહુ સુંદર 2 શ્લોકની અંદર ભગવાન ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, મારી પાસેથી તમે સાંભળી લો। 2 શ્લોકની અંદર કહે છે સ્નાન દાન તપ અવસ્થા સામર્થ્ય સંસ્કાર કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય। ચિત્તની શુદ્ધિ માટે આટલા સાધનો ભગવાને આપને બતાવી દીધા, બતાવ્યા છે ઉદ્ધવને, પણ એ આપણે આ પવિત્ર થવા માટે આટલા સાધનો જોઈએ। એમાં પહેલું લખ્યું છે સ્નાન, બીજું લખ્યું છે દાન, ત્રીજું લખ્યું છે તપ, ચોથું લખ્યું છે એટલે કે અવસ્થા, આપણી જે અવસ્થા હોય ને એ અવસ્થા, સામર્થ્ય સંસ્કાર કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય। ભગવાનનું સ્મરણ કરવાથી પણ ચિત્તની શુદ્ધિ થઈ જાય છે। સ્નાન કરવાથી, માણસ સ્નાન તો રોજ કરવું જોઈએ। શા માટે કરવું જોઈએ? તો એનું પણ એક વિજ્ઞાન છે, એનું પણ એક સાયન્સ છે કે માણસના 2 પ્રકારના મૃત્યુ હોય છે। એક કાયમ માટેનું મૃત્યુ, આ જગત છોડીને જીવ જ્યારે જાય છે ત્યારે એ આ જગતમાં ફરી પાછો આવતો નથી, અને બીજું માણસનું લઘુ મૃત્યુ હોય છે। કેવું? 6 કલાક પથારીમાં હું પડ્યો એટલે 6 કલાક મારું મૃત્યુ જ હતું ન, એટલે કે માતા નહોતા, પિતા નહોતા, પતિ નહોતો, વૈભવ નહોતો, ગાય નહોતી, ભેંસ નહોતી, કંઈ જ નહોતું હતું। આપણે જ્યારે નસકોરા બોલાવતા, જ્યારે ઊંઘમાં આપણે જ્યારે સૂતા હોય છે ત્યારે આપણી પાસે કંઈ હોતું, એટલે એ આપણું લઘુ મૃત્યુ છે। મોટું મૃત્યુ થાય ત્યારે તો એને સબને માણસ વ્યવસ્થિત નવડાવી ધોવડાવીને પછી જ એની શમશાન યાત્રા કાઢે છે, પણ શરીર જ્યાં પથારીમાંથી 5 વાગે જીવ જ્યારે બેઠો થાય છે ને ત્યારે મૃત્યુમાંથી બેઠો થાય છે। તેથી નાવું તો જોઈ, જેમ સબને નવરાવે છે ને એમ શરીરને રોજ સવારે ઉઠ્યા પછી સ્નાન કરાવવું જોઈએ। તેથી પહેલો શબ્દ સ્નાન વાપરો। પવિત્ર શરીરને કરવા માટે પ્રથમ સ્નાન છે, પછી આપણા મનને શુદ્ધ કરવાનું છે, પછી બુદ્ધિને શુદ્ધ કરવાની છે, બરાબર ને? પછી અંતઃકરણ, જે અંદરની જે ઇન્દ્રિયો છે એનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ। એ કરવા માટે કઈ કઈ વાતો હોવી જોઈએ તો એ શાસ્ત્રકારો આપણે સારી રીતે સમજાવે છે। શરીરનું જે શુદ્ધિકરણ છે એ પાણીથી થાય છે, મનનું શુદ્ધિકરણ છે એ મન ભગવાનની અંદર પોરવાથી મનની શુદ્ધિકરણ થાય છે, બુદ્ધિની શુદ્ધિકરણ કરવાની હોય તો શાસ્ત્રો છે, ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ મહાભારત અથવા આવી રીતના જે પવિત્ર ગ્રંથો છે એનો અભ્યાસ કરવાથી, એનું શ્રવણ કરવાથી બુદ્ધિની શુદ્ધિ થઈ જાય છે। અંતઃ શુદ્ધિ એટલે કે આંતરિક જો શુદ્ધિ કરવાની હોય તો એ સમાધિનો માર્ગ બતાવ્યો છે। આ 4 વાતો શુદ્ધિકરણ માટે શાસ્ત્રકારોએ બતાવ્યા છે। એમાં પ્રથમ નામ લીધું છે સ્નાન કરવાનું, કે સ્નાનથી માણસનું જીવન આખું શુદ્ધ થઈ જાય છે। ત્યાર પછી દાન તપ અવસ્થા, આપણી અવસ્થાને પણ શુદ્ધિકરણ કરવાની છે। આ બધી જ વાતો ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। આગળ કહે છે એક જ વસ્તુ હોય અને તે ગુણવાળી હોવા છતાં પણ જો શાસ્ત્રોએ તેનો નિષેધ કર્યો હોય તે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ગુણ પણ દોષ બની જાય છે। આ પ્રમાણે વસ્તુના ગુણ દોષના સંબંધમાં નિયમો ઘડવામાં આવ્યા છે। આ નિયમોમાં કયો નિયમ કોને પાળવો યા ન પાળવો એવા ભેદ પણ પાડ્યા છે। આ વર્ણ વ્યવસ્થા કાયમ રાખવા માટે આશ્રમ અને વર્ણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, પછી આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, આ વ્યવસ્થાઓ કાયમ રાખવા માટેનો અહીં ભાગવતકાર આપને સલાહ આપે છે કે આ વર્ણાશ્રમ જે વ્યવસ્થા છે ને એનો કોઈ દિવસ ક્યારેય માણસે
ભંગ કરવો જોઈએ નહીં. પાપનું આચરણ પતિતો માટે દોષજન્ય નથી. જે જન્મથી જ ઘાતકી છે તેણે બીજું પાપ કર્યું તો તેને પાપ લાગતું નથી. ડાયરેક્ટ કસાઈ છે, હવે અહીંયા કસાઈમાં જેનો જન્મ થયો, જેના મા બાપ જ ત્રણ પેઢીથી કસાઈ બળદોને કે આવી રીતના કાપતા હોય છે બધાને, બકરાને બોકડાને, બરોબર ને, તો એ એનો વ્યવહાર. હવે આપણે દાદા કરતો આપણા ભેગો હુવે, હવે આપણા ભેગો હુવે ત્યારે રાતે આખા આગોટિયા થાય અને બે ત્રણ વાર તો પડે હેઠો. પલંગ ઉપર હૂતો હોય તો પડવાનો સંભવ છે, પણ જમીન ઉપર હૂતો હોય તો એને પડવાનો સંભવ નથી. અહીંયા બહુ સરસ અહીંયા પતિત જે આવી રીતનો જે ખાટકી છે એનું ઉદાહરણ ભાગવતકાર વેદવ્યાસે આપ્યું છે. અને ભગવાન પોતાના સ્વમુખી કે આ તો એની પેઢીઓ દર પેઢી આવતી રહેલી આ આખા એના જે ગુણ અથવા જે દોષ છે ને એ તો પેઢીઓ દર એમાં જે રહેશો પૈસો રહેશે, પછી તો પડવાનો જ ક્યાં રહ્યો, પછી એને આવી રીતનું પડવાનું નથી. જે ગુણ દોષથી મનુષ્યનું ચિત્ત ઉપરત થઈ જાય છે તે વસ્તુઓના બંધનથી તે મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે આ નિવૃત્તિ રૂપ ધર્મ જ પરમ કલ્યાણ રૂપનું સાધન છે, કારણ કે એ જ શોક, મોહ અને ભયને દૂર કરનારો છે. બરોબર, શોક, દુઃખ અને ભયને દૂર કરનારો છે. હે ઉદ્ધવજી, વિષયેષુ ગુણાધ્યાસાત પુંસં સંગસ્તતો ભવેત, સંગાત પાત્ર ભવેત કામ, કામાદેવ કલિનુર્મમ, કલે દુર્વિષહ ક્રોધસ્ત તસ્માવર્તુતે, તમસા ગ્રસ્યતે પુંસ શ્વેતાન વ્યાપિન ધૃત. ભગવાન કૃષ્ણ કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, વિષયોમાં ગુણોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી તે મેળવવાની કામના જન્મે છે, અને આ કામના પૂર્તિ કોઈ પણ પ્રકારે અવરોધ થવાથી લોકોમાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય છે. કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધાવશમાં પોતાના હિત અહિતનું જ્ઞાન ઢકાઈ જાય છે, અર્થાત અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી તુનાથી માણસની ઉર્ધ્વ ગતિ થાય અને મોક્ષ પદ સુધી જઈ શકે છે, એવું ગઈકાલે આપણે જોતા હતા. મોક્ષના દ્વાર સુધી અથવા મોક્ષ સુધી પહોંચવાનું હોય તો ગઈકાલે આપણે એ 20મા અધ્યાયની અંદર ભગવાને મોક્ષની વાતો કરી હતી. હવે ભગવાન શું કહે છે, અધઃપતનની વાત કરે છે. સાઈડમાં પડી જાય, નરકની અંદર જાય છે. આ 2 શ્લોકો એવા છે જે ભગવાને ગીતાની અંદર પણ બીજા અધ્યાયના 62 અને 63, જેને ગીતા ઘેર હોય ને વાંચી લેજો, એ 2 શ્લોક જેમ ભગવાને અર્જુનને સમજાવ્યા છે એમ આ 2 શ્લોક ભગવાન ઉદ્ધવને એ જ સમજાવે છે. એ છે બંનેનો અર્થ સરખો છે. અર્જુનને સમજાવે છે કે મેં તને જે ઉર્ધ્વ ગતિ સમજાવી એ પ્રમાણે માણસ જો ધ્યાન ન રાખે, કાળજી ન રાખે અને પ્રમાદી જો બની જાય ને તો અધોગતિના ખાડામાં કેવી રીતે પડી જાય છે એનું વર્ણન ભગવાને કર્યું છે. બંનેમાં, શ્રીમદ ભાગવતમાં અને શ્રીમદ ભગવદ્ ગીતામાં. શ્રીમદ ભાગવતની અંદર અહીંયા 11 સ્કંદના અહીંયા 21મા અધ્યાયની અંદર અહીંયા 19 અને 20 શ્લોક છે. આ 2 શ્લોક આજે આપણે સમજી લેવાના બેયના, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. એમાં અધોગતિમાં આપણે જવું નથી, પણ આ માણસ જે અધોગતિમાં જાય છે એનું વર્ણન ભાગવતકારે કરી લીધું છે. બહુ સરસ વર્ણન છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ માણસનું અધપતન કેમ થાય છે તે 2 શ્લોકની અંદર અહીંયા ભગવાને અહીંયા અર્જુનને કીધું છે. યા અયતો વિષયાન પુષ સંગાતે સુપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશ પ્રણશ્યતિ. ખલાસ પૂરું. પ્રણશ્યતિ એટલે જો દુનિયામાંથી જો. આ 2 શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યું છે. ભગવાન કહે છે કે હે જ નહીં, પણ કોનું ચિંતન કરે? ભોગ ભોગ ભોગ. મને ભોગ ક્યાંથી મળે? બાય બોરો ઓર સ્ટીલ. ન મળે તો કોઈને મારો, કોઈને કાપો, કોઈને ખાડામાં નાખો, પણ મને તો વિષય અને ભોગ જોઈને
આવું ચિંતન જે માણસ કરે છે એનું વર્ણન છે. આ વડલા હેઠે બેઠા એનું વર્ણન નથી. આ કોનું ચિંતન છે? ફક્ત ભોગની અંદર, વિષયોની અંદર જે આસક્ત થયેલો જે જીવ છે એનું ભાગવત અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણન કર્યું છે. તેઓમાં આસક્તિ થઈ જાય છે. વિષયોના ચિંતન કરવાથી માણસ વિષયની અંદર આસક્ત થઈ જાય છે. આ શક્તિથી કામના થાય. શું થાય? આ શક્તિથી કામના થાય છે. કામનાથી ક્રોધ જન્મે છે. કામના કરે અને જો પૂર્ણ ન થાય બરોબર તો એને ક્રોધ થાય છે. અને ક્રોધ એકવાર માણસને આવ્યો એટલે ગમે તેને મારી આડા જેટલા આવે છે ને એને મારો કાપો ને ગમે તેની દાટી ગયો પણ મારી સામે આવવા જો આવો ક્રોધ. કારણ કે કામના પૂરી થતી નથી. કામના જો પૂરી થાય તો ભાગવત કાર્ય છે લોભ ઉભો થાય. જે ઈચ્છા કરીને એ પદાર્થ એને મળી ગયો અને સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ થઈ જાય છે. નાશ કેવી રીતનો મનુષ્યનો થાય છે ને એની સીડી અહીં બતાવી છે. એટલે વિષયોની અંદર જે આસક્ત રહે છે એના માટેના 2 શ્લોકો છે કે એકદમ વિષયોમાં એકદમ નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. 2 શ્લોક ભાગવતના અને શ્રીમદ ભગવદ્ ગીતાના આ 2 શ્લોક દ્વારા ભગવાન મનુષ્યનું અધોપતન કેવી રીતે થાય છે એ આ 2 શ્લોકની અંદર મનુષ્યનું અધોપતન સમજાયું છે. કામનાથી બુદ્ધિનો નાશ થાય છે. ગીતાકાર અને ભાગવતકાર કહે છે કે તું જો સતત વિષયોનું ધ્યાન, વિષયોનું ચિંતન કરતો રહી તો તારી ઇન્દ્રિયો વિષયોમાં જતી રહેશે. ઇન્દ્રિયો આપણી જે છે ને, આપણી કેટલી ઇન્દ્રિયો છે? પાણીમાં જીભ આવે, નાક આવે, કાન આવે, ત્વચા આવે. આ બધી કેવી છે? જોવું, સાંભળવું, સૂંઘવું, બરોબર, સ્પર્શ કરવો, એ બધી ઇન્દ્રિયો છે. એવી રીતે 5 આ 2ની અંદર 2 શ્લોકની અંદર અહીંયા અધપતનની ખાણમાં માણસ કેવી રીતનો જાય છે એ આ 2 શ્લોકની અંદર બતાવ્યું છે. એનો વિચાર અત્યારે હાલે છે. ભાગવતના 19 અને 20 2 શ્લોકની અંદર અહીંયા એકાદશા સ્કંદના આવી રીતના 21મા અધ્યાયમાં આ 2 શ્લોકમાં માણસનું ધ્યાન ન રાખે, કાળજી ન રાખે, પ્રમાદી બની જાય, આળસુ બની જાય, નિંદ્રાધીન બની જાય તો એનું અધપતન કેવી રીતનું થાય છે એનું વર્ણન કર્યું છે. એટલે હંમેશા જાગૃત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાગૃત હોય એના માટે આ નથી. કોના માટે છે? જે પ્રમાદી છે એના માટે આ બધી વાતો લખી છે. એનો પણ વિચાર કરી લઈએ આપણે. ધ્યાયતો વિષયાન પોષા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશ પ્રણશ્યતિ. આ શ્લોકનો અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ કે જેઓ ફક્ત કામના અને વાસનાની અંદર જે આવી રીતનું મન છે તેઓમાં આસક્તિ થાય છે. આ શક્તિથી કામના થાય છે. કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે અને સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. આ 2 શ્લોકની અંદર ભાગવતકાર અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બંને 2 શ્લોકની અંદર આ વાતો સમજાવી છે. એટલે આપણે અહીં કોઈ શું કહે વડલા હેઠે બેઠા એને કાંઈ વાંધો નથી, પણ આ સમજી લેવાની ખૂબ જ જરૂર છે. કારણ કે માણસ ઘણીવાર ઉર્ધ્વ ગતિ ઠેઠ ભગવાનના પગ સુધી ઘણીવાર પહોંચવા જાય ને તો પણ ઘણીવાર વાસના કામના એને વિષયો એની ગળસી પકડે છે. પહોંચવા આવ્યો હોય ને તો એવા ઘણા બધા સંતો મહાપુરુષોને આપણે સમાજમાં અથવા ચરિત્રો વાંચીએ છીએ કે આ માણસ આવો હતો, અહીં સુધી પહોંચી ગયો હતો ને પડ્યો કેમ ભાઈ? ઘણી વાર થાય કે નહીં કે આટલા સુધી પહોંચી ગયેલો માણસ પણ પડી શકે છે. એ અહીં ભાગવતકારને કહેવાનું છે ટોચ ઉપર ગયેલો માણસ પણ પડી શકે છે. ભાગવતકાર આ બહુ સરસ રીતે સમજાવે છે. આપણે હજી પણ રમતા હશું, યુવાનીમાં પણ રમ્યા હશું સાપ સીડીની રમત. નાનું એવું આવી રીતનું હોય, એમાં
સાપ દોરેલો હોય, સીડી દોરેલી હોય અને એની અંદર 1 2 3 4 5 આમ પગથિયા હોય, બરોબર ને? અને એમાં દાવ નાખવાના, 1 પડે તો 1 આલવાનો, 2 પડે તો 2, એમ કરતાં કરતાં સીડી સડતો સડતો ઠેઠ પહોંચવાની તૈયારી કરે અને પછી કુકરીથી નાખે કે હવે જો 2 પડી જાય ને, 2 પડે તો હવે આપણે સ્વર્ગમાં વયા જાય. પણ નાખે છે તો 1 પડે અને 1 પાસે કોનું મોઢું હોય છે? સાપનું. સીધો હેઠો આવે કે નહીં આવે ને? આ સાપ સીડીની રમતમાં બધી વાતો આવે. પહોંચી ગયેલો હોય એને થાય 2 દાણા પડે તો આપણે હવે સ્વર્ગમાં વયા જઈએ, આપણે જીતી ગયા. પણ પડે કેટલો દાણો? 1 દાણો પડ્યો અને 1 દાણા પાસે મોઢું કોનું હતું? સાપનું. એટલે એ સાપની સીડીમાંથી એને પાછું નીચે આવી જાય. એવું માણસનું ઘણીવાર થાય છે. તેથી અહીંયા લાલ લાઈટ ભાગવતકાર વેદવ્યાસે ધરી છે કે માણસનું જો અધપતન ન થવા દેવાનું હોય તો એને જાગૃત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, વિષયોથી સાવધાન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિષયો ભોગવવાની ના નથી, પણ સાવધાનીપૂર્વક જો એનો ઉપયોગ કરીએ તો એ આપણે સ્વર્ગ સુધી લઈ જાય છે. અને જો ગમે તે રીતે આપણી મનમાં આવે રીતે જો વિષયનો ઉપયોગ કરીએ તો એ ખાડાની અંદર નાખી દે છે. તેથી બહુ સરસ અહીં વાત કહે છે કે 2 શ્લોક ભાગવતના અને 2 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના, આ 2 શ્લોક દ્વારા ભગવાન મનુષ્યનું અધપતન કેવી રીતનું થાય છે આ બંને શાસ્ત્રોમાં સમજાવ્યું છે. ગીતાકાર અને ભાગવતકાર કહે છે કે તું જો સતત વિષયોનું ધ્યાન, વિષયોનું ચિંતન કરતો રહીશ તો તારી ઇન્દ્રિયો વિષયોમાં જતી રહેશે. વિષયોનું જો સતત ચિંતન કરીશ ને તો તારી ઇન્દ્રિયો વિષયોની અંદર જતી રહેશે. તેથી વિષયોમાં આસક્તિ ઊભી થશે અને આસક્તિથી કામના નિર્માણ થશે. કામ જો પૂરો ન થાય તો ક્રોધ આવે અને પૂરો થાય તો લોભ જન્મે. ન પૂરો થાય તો ક્રોધ આવે અને પૂરો થાય તો લોભ જન્મે છે. તેથી ક્રોધ શબ્દમાં લોભ પણ અભિપ્રેત છે. વેદાંતની ભાષામાં લોભ અને ક્રોધ એક જ છે, પણ તેમાં ક્રોધી માણસ કરતાં લોભી માણસ ભયંકર છે. ક્રોધી કરતાં લોભી કેવો છે? એકદમ ભયંકર માણસ છે. શા માટે? તો એના કારણો પણ અહીં શાસ્ત્ર આપને સમજાવે છે. માણસ કામી હોય તો ચાલે, ક્રોધી હોય તો ચાલે, પણ લોભી હોય તો ન ચાલે. કેમ કે તે ભયંકર માણસ છે. લોભી કેવો માણસ છે? ભયંકર માણસ છે. લોભી માણસ તદ્દન શ્રદ્ધા શૂન્ય હોય છે. એને ભગવાન ઉપર કે પોતાની જાત ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ હોતો નથી, તેથી આપતો જ નથી. એમ શું છે? લોભી માણસ પોતાની જાત ઉપર વિશ્વાસ નથી કે આજે કદાચ હું આપી દઈશ તો ભગવાન કાલે મને ડબલ કરીને આપશે. એવો ભગવાન ઉપર ને પોતાની જાત ઉપર એને વિશ્વાસ રહેતો નથી. લોભી માણસ તદ્દન શ્રદ્ધા શૂન્ય, ભાવ શૂન્ય અને બીકણ હોય છે. તેને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ ન હોય અને પ્રભુ પર પણ વિશ્વાસ ન હોય. કારણ હું આપી દઈશ તો મારું હું, ઘણીવાર લોભી ન થાય કે હું આને આપી દઈ ભાઈ તો મારું શું થાય? પોતાની જાત ઉપર અને ભગવાન પર વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તે જ લોભી થાય છે. નહીં તો લોભી થવાનું કારણ શું ભાઈ? પોતાની જાત ઉપર જેને વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, એ માણસ લોભી થાય. બાકી લોભી થાય હું આજે આપીશ તો અનેક ગણું ભગવાન મને આજ નહીં તો આવતીકાલે અનેક ગણું આપશે. કારણ કે ભગવાન કોઈ દી કોઈનું રાખતા ભગવાન રાખે. સામાન્ય માણસ પણ જો આપણે કોઈને કોઈ વસ્તુ આપી હોય તો એ પણ રાખતો નથી. એ પણ આભાર વ્યક્ત કરીને વસ્તુ ઉપરાંત બીજું પણ ઘણું આપને આપે. તો ભગવાનના નામે માણસ ઘણું બધું આપે તો ભગવાન પણ બહુ મોટો માણસ છે, એ અનેક ગણું કરીને આપે છે. એ ક્રોધથી પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો લોભી થાય છે. નહીં તો લોભી થવાનું કારણ શું? ક્રોધથી સમોહ થાય છે, સમોહથી ભ્રમ થાય, ભ્રમથી બુદ્ધિનો નાશ થાય અને બુદ્ધિ નાશથી તે સંપૂર્ણ માણસ નાશ પામે છે. નાશ પામે છે એટલે ક્ષુદ્ર જીવડો બની જાય છે. નાશ પામે એટલે મૃત્યુ નહીં, પણ કેવો? હલકો, એકદમ અપવિત્ર ને હલકો જીવડો બની જાય છે. આવી રીતનું આખું ચક્ર ભાગવતકાર અને ગીતાકારે સમજાવ્યું. આ ચક્ર આખું ભાગવતકાર અને ગીતાકારે બે સમજાવ્યું છે. મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત કેમ છે? અસ્વસ્થ કેમ છે? આજે માણસો મંદિરમાં જાય છે, ભક્તિ કરે છે, ગીતા ઇત્યાદિ વાંચે છે, છતાં ઘણીવાર એને મનની શાંતિ મળતી
નથી. ઘણીવાર ધાર્મિક ક્રિયાઓ ઘણી બધી કરે છે, પણ છતાંય ઘણીવાર એને શાંતિ મળતી નથી. છતાં પણ ઘણીવાર તેમને મનની શાંતિ મળતી નથી. કોઈ સાધુ સંન્યાસીની પછવાડે પડી જાય છે, છતાં એને શાંતિ ઘણીવાર મળતી નથી. આવો માણસ છે. ઘણા લોકોને મન શાંતિ નથી, તે હકીકત છે. જે અમેરિકામાં ઘરે ઘરે થઈ રહ્યું છે તે હવે ધીમે ધીમે ભારતમાં આવતું જાય છે. ત્યાં પણ આજે ભોગથી એટલા બધા ડૂબી ગયા છે કે હવે ભોગ પણ એને શાંતિ આપી શકતું નથી. તેથી આવી રીતના ધોતી અને હાથમાં કડતાલ લઈ અને શું કહેવાય ગળામાં માળા નાખી અને હરે રામ હરે કૃષ્ણની આ ધૂન મચાવતા રહેલા. કારણ કે ત્યાં જે બન્યું એ અત્યારે ભારતમાં બની રહ્યું છે. માણસને મન શાંતિ જોઈએ છે, પણ તે ઘણાને મળતી નથી. શાંતિ કેમ મળતી નથી? ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી? 3 પ્રશ્નો છે. માણસને ચેન પડતું નથી, આનંદ મળતો નથી, અંદરથી જે ભાવનો જે સ્ત્રોત વહેવો જોઈએ એ કેમ વહેતો નથી. આ 3 વસ્તુ ભાગવતકાર બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી. એક રાજા હતો, બાદશાહ હતો. બાદશાહને વિચાર આવ્યો કે મારી પાસે ઘણા જ્ઞાની અને આવા પંડિતો મારા રાજની અંદર ઘણા બધા છે, મફતના રોટલા ખાય છે, તો મારે પણ આવી રીતની એની ઘણી કામ એની પાસેથી કઢાવવું જોઈએ. બધા પંડિતોને આ બાદશાહ પોતાના દરબારમાં ભેગા કરે અને બધાને દરબારમાં ભેગા કરી અને કહેશે કે ભાઈ મને તમે આવતીકાલે હું જે પ્રશ્ન પૂછું, બરાબર ને, એ 3 પ્રશ્નો મારી પાસે છે. એ 3 પ્રશ્નનો એક જ વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. બધા પંડિતો તો વિચાર કરવા લાગ્યા કે આ રાજાના મોઢામાંથી વળી એવા કયા 3 પ્રશ્ન નીકળશે. એટલે બધા કે કાંઈ વાંધો નહીં, તમારી જે કાંઈ સમસ્યા હોય, તમારી કાંઈ અગવડ હોય, તમારો કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. એમ વિદ્વાન પંડિતો અહીંયા બાદશાહને કહે છે. બાદશાહે કીધું કે રોટલી બળી કેમ, ઘોડો અટકો કેમ, પાન સડ્યું કેમ. આ 3 પ્રશ્ન મારા છે. શું છે? ઘોડો અટકો કેમ, રોટલી બળી કેમ અને પાન સડ્યું કેમ. આ 3નો એક જ લીટીમાં જવાબ તમારે આપવાનો. કેટલો? 3 જવાબ નહીં, પણ એક જ લીટીમાં તમારે આ જવાબ આપવાનો છે. બધા પંડિતો વિદ્વાન પુરુષો હતા, એ તો આવી રીતના એકાબીજા સામું જોવા મળે કે આ રાજાએ બહુ પીધો તો નથી ને, કે આ 3 પ્રશ્ન છે અને એક જ લીટીમાં એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. પણ 24 કલાકનો વાયદો આપ્યો હતો કે આવતીકાલે ફરીથી આપણે અહીં સભા ગોઠવીશું, એમાં વિદ્વાન પંડિતોએ તમારે મને એક જ વાક્યમાં જવાબ તમારે આપવાનો છે. બીજે દિવસે સભા ભરાણી. બધા પંડિતોએ ઘણા બધા થોથા વીખા કોઈ પરિવારને પૂછ્યું, પણ કે ભાઈ એક જ વાક્યમાં 3નો જવાબ તો શક્ય નથી, બધાનો અલગ અલગ આપી શકાય, પણ એક વાક્યમાં આપી શકાય ને. એટલે બધા આવી રીતના જોવા માંડ્યા. રાજા અહીં બાદશાહ હતો, એ બોલ્યો કે બોલો ભાઈ, મેં ગઈકાલે તમને આ રોટલી બળી કેમ, પાન સડ્યું કેમ અને ઘોડો અટકો કેમ, આ 3 પ્રશ્નો પૂછ્યા હતા, એનો જવાબ તમે આપો. પંડિતો પાસે એનો જવાબ હતો નહીં. બિરબલ બાજુમાં બેઠો હતો. બિરબલ વિચાર કરે છે કે રાજાએ ભલે ગમે તેવા અઘરા પ્રશ્ન કરે, પણ મારું નામ બિરબલ છે. એમ કરીને બિરબલે ઊંચી આંગળી કરીને કીધું કે જહાં પહાન, હું તમારા આ 3 જે પ્રશ્ન છે એનો એક જ વાક્યમાં હું તમને જવાબ આપું છું. રાજા કે કાંઈ વાંધો નહીં, આપો. એ કે ફેરવા નહીં તેથી. બરોબર છે. આ 3 જે રોટલી બળી કેમ ભાઈ, તો ફેરવી નહીં. એટલે પાન હૈડું કેમ, જે પાન ખાતા હોય ને ખબર હોય કે થપ્પી રાખી હોય અને દરરોજ આમ તેમ ફેરવીને પછી એક પાન કાઢીને એમાં મસાલો ભરીને ખાવાનું હોય. એ પાન 2-5 દિવસ તમે ફેરવું નહીં તો શું થાય? હળી જાય. પછી ઘોડી અટકી કેમ, તો કે એને માલિકે 5-7 દિવસ જો ન ફેરવે ને, ક્યાંય હાલવા ન લઈ જાય ને, તો એ અટકી પડે છે. એટલે બિરબલે જવાબ આપ્યો કે હું આપ્યો, આ 3ને ફેરવા નહીં ને એટલે બધાય રોટલી બળે, પાન હળે અને ઘોડી અટકે. એવું આપણું છે. મન શાંતિ મળતી કેમ નથી? અંદરથી આનંદનો સ્ત્રોત વહેતો કેમ નથી ભાઈ? આટલું બધું કરું છું છતાં મને આનંદ મળતો નથી, એનું કારણ શું છે? અંદરથી આવી રીતનો આનંદનો સ્ત્રોત હોવો જોઈએ. મનની જે શાંતિ મળવી જોઈએ એ મનની શાંતિ કેમ મળતી નથી? એમ
ઘોડો પાન રોટલી રોજ ફેરવા જોઈએ, નહીં તો સડી જાય, અટકી જાય, બળી જાય. આવી રીતે મન શાંતિ કેમ મળતી નથી, ચેન કેમ પડતું નથી અને આનંદનો સ્તોત્ર કેમ મળતો નથી? આનો પણ એક વાક્યમાં જવાબ આપવાનો છે. શું છે પ્રશ્ન? પેલા રોટલીવાળા હતા અને અહીંયા પણ કે મનની શાંતિ કેમ મળતી નથી, બરોબર ને? ચેન કેમ પડતું નથી અને અંદરથી આનંદનો સ્ત્રોત કેમ વહેતો નથી? આનંદ કેમ નથી થતો ભાઈ? આ 3 પ્રશ્ન છે, એનો પણ એક વાક્યમાં જવાબ આપવાનો છે. બધા તો વિચાર કરવા લાગ્યા કે આ વળી બીજું બિલાડું ક્યાંથી કાઢ્યું, આપી દીધો. પણ આ બીજું બિલાડું રાજા વાજાને વાંદરા, એનું કાંઈ નક્કી નહીં ક્યારે કેવો પ્રશ્ન પૂછે એમ કે. આ 3 પ્રશ્નનો એક જ વાક્યમાં જવાબ આપવાનો. તમે બહુ વિદ્વાન છો, પંડિતો છો, રાજનું ઘણું બધું ખાઈ પીને તગડા જેવા થઈ ગયા છો ને, તો તમે આ પ્રશ્નનો જવાબ આપો. આ 3 પ્રશ્નનો એક જ વાક્યમાં જવાબ કે ઇન્દ્રિયો સ્વાધીન થઈ નથી. બિરબલે સીધું જ કીધું કે ઇન્દ્રિયો સ્વાધીન થઈ નથી, તેથી મન શાંતિ મળતી નથી. અંદરથી જે ભાવ અને પ્રેમનો જે સ્તોત્ર, આનંદનો જે સ્તોત્ર વહેવો જોઈએ એ વહેતો નથી. આ જે વાત છે એ અહીં સમજાવે છે. ઇન્દ્રિયો સ્વાધીન નથી. ભાગવતકાર અને ગીતાકાર ઇન્દ્રિયોને તાબામાં લેવી જોઈએ તો શાંતિ મળે, એવું આ શ્લોકની અંદર પણ એના પછીના શ્લોકમાં સમજાવ્યું છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વસ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિયો સર્વ વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. એની બુદ્ધિ આડી હવળી ક્યાંય ભાગ દોડ કરતી નથી એમ કે. આમ કહીને ઇન્દ્રિય સ્વાધીનતા સમજાવી છે, સુંદર વર્ણન કર્યું છે. જ્યાં સુધી તું જ્ઞાનનું એટલે કે અતિન્દ્રિય શક્તિ વિષયક જ્ઞાન અથવા પ્રભુનું ધ્યાન ધરતો નથી ત્યાં સુધી વિષયનું ધ્યાન રહે છે. અને એકવાર જો વિષયમાં ધ્યાન ગયું તો માણસનું અધપતન કેવી રીતનું થાય છે એનું વર્ણન 2 શ્લોકની અંદર ભાગવતકારે કર્યું છે. ઇન્દ્રિયો નવરી પડે ત્યાં તો કાં તો વિષયોમાં જાય અને કાં તો પ્રભુમાં એને લગાડવી જોઈએ. કારણ કે નવરું જે મન છે ને એ ઘણીવાર નવરું મન માણસનું નખો જ કાઢી નાખે છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ, અંગ્રેજીમાં એને કહે છે. શું કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એટલે કે આપણે કહીએ ને કે નવરું મન નખો જ વાળે, એ આ કહેવત છે. તો નવરું મન જો પડે અને એ મનને જો ભગવાનની અંદર જો લીન ન કરીએ તો એ જે મન છે એ ઇન્દ્રિયોની અંદર એટલે કે વિષયોની અંદર એકદમ લીન થઈ જાય છે. અને વિષયોમાં એકવાર જો મન થયું અને વિષયો જો પ્રાપ્ત ન થાય તો ક્રોધ જન્મે છે. અને ક્રોધથી લોભ મળે તો લોભ અને ન મળે તો ઘણું બધું ઉથલ પાથલ કરી નાખે છે. આમ કરી અને સુંદર મજાની સીડી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અથવા પ્રભુનું ધ્યાન ધરતો નથી ત્યાં સુધી વિષયોનું ધ્યાન રહેવું એ તદ્દન સ્વાભાવિક છે. આના માટે એક જ રસ્તો છે. હે ઉદ્ધવ, પ્રભુમાં પ્રેમ લગાડ અથવા તો જ્ઞાનમાં મગ્ન રહે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અહીં ઉદ્ધવને ભગવાન કહે છે કે તારે જો વિષયોથી દૂર રહી અને ઇન્દ્રિયોને જો પવિત્ર કરવાની હોય ને તો ઇન્દ્રિયોને અથવા જે મન છે ને એ મનને મારી અંદર તું લગાડ, મારી અંદર તું મગ્ન રહે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે આખા જગતમાં વિષયો તો રહેવાના. શા માટે? તો કે વિષયો ભગવાને ઉત્પન્ન કરેલા છે. કોણે કર્યા છે? વિષયો કે આપણે ઊભા કર્યા છે? જો જરૂર જ ન હોય ત્યારે સૃષ્ટિનું આખું જે ચક્ર અથવા સર્જન કર્યું ત્યારે વિષયો ભગવાન મૂકત જ નહીં. પણ ભગવાને દરેક જગ્યાએ વિષયો મૂક્યા છે તો એનું કારણ કે વિષયોની જરૂર છે. જરૂર પડે તો એનો ઉપયોગ કરવાનો, ન જરૂર પડે તો ગમે ત્યાં એને ઇન્દ્રિયોને જવા દેવાની નથી. દાખલા તરીકે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શું છે? આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. અને એની સામે 5 આપણી ઇન્દ્રિયો છે. આંખ છે, કાન છે, જીભ છે, ત્વચા છે, બરોબર ને? તો એ બધી આ 5 વિષયોની સાથે જાય અને એ વિષયમાં જો પ્રમાદી માણસ હોય તો આ વિષયો
આ ઇન્દ્રિયોને ખલાસ કરી નાખે છે એવું આ ભાગવતકાર આપને સમજાવે છે. શબ્દ આપણે ઘણીવાર આગળ પણ આપણે ઘણા અધ્યાયની અંદર આ વિષયોનો થોડોક ચિંતન કર્યું હતું. શબ્દ છે, શબ્દનો સ્પર્શ થાય, જો શબ્દની અંદર માણસ જો આસક્ત થઈ જાય ને તો એનું આવી રીતનું એ માણસ ખતમ થઈ જાય છે. એનું ઉદાહરણ ભાગવતકારે આપણે જ્યારે આગલા અધ્યાયમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે હરણનું ઉદાહરણ આપ્યું. શિકારીને હરણનો જો શિકાર કરવાનો હોય ને તો સુંદર મજાના વાદ્ય એટલે કે સંગીતો વગાડે, અને સંગીત એટલે શબ્દ. એ સંગીતના શબ્દની અંદર હરણને એટલી પ્રિય લાગે છે, એ સાંભળવા માટે ધીમે ધીમે જ્યાંથી અવાજ આવતો હોય ને એ તરફ આ હરણ જાય છે, અને અહીંયા શિકારી જોવે છે કે બરોબર આ સંગીતમાં લીન થઈ ગયું છે અને એનો શિકાર થઈ જશે. જો ધ્યાન ન રાખે બરોબર ને તો આ શબ્દ દ્વારા એનો આવી રીતનું ખતમ થાય. એવી રીતે હાથી પણ સ્પર્શનો ભૂખ્યો હોય છે. શબ્દ સ્પર્શ, બીજું આવ્યું છે સ્પર્શ. સ્પર્શથી માણસ ખલાસ થઈ જાય છે, પણ જો ધ્યાન ન રાખે તો પ્રમાદી માણસ હોય ને તો આ ઇન્દ્રિય એને ખલાસ કરી નાખે છે. તેથી માણસે સાવધાન રહેવું જોઈએ. અને હાથી એકદમ શરીર સ્પર્શનો એકદમ ભૂખ્યો હોય છે. જેને શિકાર કરીને હાથીને પકડવાનો હોય ને તો સામે કાંઠે હાથણી ઉભર રાખે, વચ્ચે ખાડો ખોદે અને ખાડા ઉપર થોડુંક ઘાસ નાખી દે, અને હાથી આમથી દોડતો આવે હાથણ પાસે અને ખાડામાં પડી જાય, અને પછી એને આવી રીતનો કંટ્રોલ કરી 5-7 દિવસ ભૂખ્યો રાખીને કંટ્રોલ કરી લે. એ ફસાયો એનું કારણ એ આવી રીતનો શબ્દ સ્પર્શની અંદર આટલો એ કામાંત બની ગયો હતો. શબ્દ સ્પર્શ રૂપ, રૂપ એટલે પતંગિયું, બરાબર ને? પતંગિયું દીવાની જ્યોતની અંદર એ રૂપ જોઈ અને જો એની અંદર આસક્ત થાય તો ખલાસ થઈ જાય કે નહીં? ખલાસ થઈ જાય, બળીને ખતમ થઈ જાય છે. શબ્દ સ્પર્શ રૂપ અને ગંધ. ગંધ એટલે અહીંયા ગંધ આવીને, ગંધ એટલે કેવી? સુગંધ. અહીં માછલી છે ને, માછલીનું ઉદાહરણ આપે છે કે માછલીને પકડવાની હોય તો એના કાંટાની અંદર થોડોક લોટ આવી રીતનો ભેળવી દે અને લોટ અંદર મૂકી અને એ દોરડાથી આમ કરે ને એટલે માછલી એ ખાવા માટે આવે છે, તો માછલી પણ શિકાર બની જાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ગંધ એટલે અહીંયા ભમરો. ભમરાનું ઉદાહરણ અહીંયા ભાગવતકારે આપ્યું છે કે ભમરો એટલો બધો ફૂલની અંદર કમળની અંદર આસક્તો થઈ જાય છે, પણ એને અહીંયા સૂર્ય આથમી ગયો છે એનું પણ ભાન રહ્યું નહીં. કાંઈ વાંધો નહીં, સવાર થશે અને સવાર થશે એટલે કમળ પાછું ખીલશે અને હું આમાંથી નીકળીને બહાર. એટલો એની અંદર આસક્ત થઈ ગયો છે. જે લાકડું હોય ને એ લાકડીની તાકાત એના અંગોમાં હોય છે, પણ આ કોમળ ફૂલને પણ એ કાંઈ કરી શક્યો નહીં. શા માટે? કે ફૂલની અંદર એટલો આસક્ત થઈ ગયો હતો, અને રાત્રે આ તળાવની અંદર જે કમળ ખીલેલું હતું એની અંદર આસક્ત થયેલો ભમરો હતો. અહીંયા હાથી આવ્યો, એને થોડીક મજાક કરવાનું મન થયું રાત્રે, અને એ કમળને ઉપાડ્યું, ફેંક્યું અને પગ નીચે એ કમળને માર કર્યું તો ભમરાનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આમાં જો માણસ અતિશય આસક્ત થઈ જાય તો માણસને ખલાસ કરી નાખે છે. પણ જો એને સમજીને પ્રમાદી ન બનીને જાગૃત રહીને જો આ વિષયોનો ઉપયોગ કરે તો શું થાય છે? કાનથી મારે સાંભળવાનું. શું સાંભળવાનું છે? મારે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવાની, સુંદર મજાના આવી રીતના ઉપનિષદનો વાક્યો સાંભળવાના, સરસ મજાનું જે કાંઈ આવી રીતનું વાતો છે એ કાનથી મારે સાંભળવાનો પ્રયત્ન કરવો. ઉર્ધ્વ ગતિ લઈ જવાનું. ક્યાં? આ ઉર્ધ્વ ગતિમાં જો આપણા વિષયોને જો આપણે લઈ જઈએ ને તો એનું પતન થતું નથી. ભાગવતકાર કે પતન કોનું થાય છે? તો કે પ્રમાદી અને જે આળસુ હોય ને એ લોકો વિષયોની અંદર આવી રીતના આસક્ત થવાથી એનું પતન થઈ જાય છે. સરસ મજાની છે. જેની ઇન્દ્રિયો સર્વ વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર છે. આમ કહીને ઇન્દ્રિય સ્વાધીનતા સમજાવી છે, સુંદર વર્ણન કર્યું છે. જ્યાં સુધી તું જ્ઞાન એટલે કે અતિન્દ્રિય શક્તિનું જ્ઞાન જ્યાં સુધી તને ન મળે ત્યાં સુધી તારે આ કર્મયોગ ચાલુ રાખવાનો છે, એમ ભગવાને ઉદ્ધવને સમજાવ્યા છે. અથવા પ્રભુનું ધ્યાન ધરતો નથી ત્યાં સુધી વિષયનું ધ્યાન રહેવું એ તદ્દન સ્વાભાવિક છે. આના માટે એક જ રસ્તો છે. હે ઉદ્ધવ, પ્રભુમાં પ્રેમ લગાડ. શું કે?
પ્રભુની અંદર તારે પ્રેમ લગાડ, અથવા તો જ્ઞાનમાં મગ્ન રહે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. વિષયોથી બચવા માટેનો એક જ ઇન્દ્રિયો માટે એક જ રસ્તો છે, કાં તો એ ઇન્દ્રિયને તું જ્ઞાનની અંદર લગાડ, અથવા એ વાણી એટલે ઇન્દ્રિય, એ ઇન્દ્રિયની અંદર મારા નામ સ્મરણની અંદર તું લગાડી દે, તો જ તારો અહીંયા ઉદાહરણ એ ઉદ્ધવ પ્રભુમાં પ્રેમ લગાડ, અથવા તો જ્ઞાનમાં મગ્ન રહે, એ સિવાય બીજો રસ્તો નથી. કારણ કે આખા જગતમાં વિષયો રહેવાના વિષયો જો ન જ રહેવાના હોય ને, તો ભગવાન કાંઈ બ્રહ્માને આટલી કસરત કરાવત નહીં કે માણસ અથવા પશુ પક્ષીમાં એને વાસના કામના અથવા જે કાંઈ છે એ ઊભી કરત નહીં. પણ એ ઊભી કરી છે એનો અર્થ વિષયો તમને અહીંયા હરિદ્વાર, વિષયો બધા કેવા છે, હરિદ્વાર સુધી લઈ જવાવાળા છે. હરિ અને હર નું મિલન કરાવવાળી આપણી ઇન્દ્રિયો છે. જો સાવધાનપૂર્વક એ દરેક ઇન્દ્રિયનો માણસ જો ઉપયોગ કરે ને, તો એને હરિદ્વાર એટલે ભગવાન અહીંયા શિવજી અને ભગવાન વિષ્ણુ સુધી લઈ જનાર આ ઇન્દ્રિયો છે. પણ સાવધાનપૂર્વક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ. શબ્દથી મારે ભગવાનના ગુણગાન ગાવાના, શબ્દથી મારે સારી વાણી લોકોને કહેવાની, શબ્દથી મારે કાંઈ કથા વાર્તા કીર્તન કરવાની, એ જો વાણીનો ઉપયોગ જો કરશું ને, તો એ જીભની ઇન્દ્રિય ખરાબ નથી. કાનથી મારે ભગવાનના વિચારો સાંભળવાના છે, જે ઉચ્ચ છે. ઓમ ભદ્રમ કર્ણેભિ, શું છે આપણા ઉપનિષદમાં લખ્યું છે કે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષ વીર્ય જત્રા સ્થિરે રંગે તુષ્ટુ. આવું કરીને ઉપનિષદે પણ એનું વર્ણન કર્યું છે. હે કાન, તું હંમેશા ભદ્ર વાણી સાંભળતી રે, હલકી વાણી નહીં, જે વાણીથી માણસ ખલાસ થાય એવી વાણી નહીં, પણ જે વાણી સાંભળ્યા પછી ભગવાનના પગ સુધી પહોંચી શકાય એવી વાણીનું તું હંમેશા શ્રવણ કરતો. તો આ ખરાબ છે ભાઈ? આ કાંઈ ઇન્દ્રિય ખરાબ, શ્રવણ એટલે કાનની ઇન્દ્રિય ખરાબ નથી, પણ કાનની ઇન્દ્રિય અંદર ગમે એવા અપવિત્ર નકામા વિચારો જો નાખો તો એ અધપતનના ખાડામાં જાય છે. પણ એ જ કાનને સુંદર મજાનું સંગીત, સુંદર મજાના સવારમાં પ્રભાતિયા જો કાનને આપવામાં આવે, તો એ જ કાનની ઇન્દ્રિય માણસને પ્રભુ સુધી પહોંચાડી દે છે. એટલે ઇન્દ્રિયો ખરાબ નથી, પણ ઇન્દ્રિયો પાસેથી કામ લેતા માણસને આવડવું જોઈએ. ઇન્દ્રિયો જો સાવધાનપૂર્વક ઇન્દ્રિયો પાસેથી કામ ન લે, તો એ જ ઇન્દ્રિયો જેમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધથી આ પાંચે પાંચ જે હણાઈ ગયા અથવા એક ખલાસ થયા છે ને, એને સાવધાન રહ્યા નહીં, તેથી આ બધા ખલાસ થયા છે. સાવધાનીપૂર્વક જો ઇન્દ્રિયનો જો વિષયોમાં ઉપયોગ જો કરવામાં આવે ને, તો એ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જાય છે. એમ આગળના ઘણા બધા શ્લોકની અંદર અહીં સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. ભગવાનની અતિ સુંદર મૂર્તિ પણ અધ્યાત્મની દ્રષ્ટિએ વિશેષ છે ને, અતિશય આવી રીતની જે છે એ પણ એક વિષય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, કર્મ અને પદાર્થને પ્રભુ ચરણે ધરવાથી પવિત્ર થઈ જાય છે. અર્પણ જુદું અને સમર્પણ જુદું, ત્યાગ પણ જુદો. સમર્પણ કોને કહે છે? પ્રેમથી અર્પણ કરવું તેને સમર્પણ કહે છે. કોઈ મફતથી એટલે કે કોઈ નફરતથી આપે, કોઈ ભીતિથી આપે તે સમર્પણ નથી, કોઈ ડરથી આપે તે પણ સમર્પણ નથી. સુખદેવજીને રાજા પરીક્ષિતને કર્મ ભગવાનને કેવી રીતે અર્પણ કરવા તે પણ ભાગવતમાં સમજાવ્યું છે. સુખદેવજી કહે છે કે તારે જે કાંઈ કર્મ છે ભગવાનને કેવા અર્પણ કરવા, એક સમજાવ્યું. જે કર્મ કરો છો તેના ઉપર પ્રેમ હોવો જોઈએ, ક્રિયા બાધક ન થાય તે માટે ભગવાનને ભાવથી, પ્રેમથી અને બુદ્ધિથી અર્પણ કરી દેવું જોઈએ. જે કર્મ અર્પણ કરવું છે તે સ્વસ્થ પવિત્ર હોવું જોઈએ. અર્પણ શબ્દ આવ્યો કે તેમાં સ્વસ્થતા આવી જાય છે. તેથી ઉદ્ધવને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સ્નાન, દાન, તપ, અવસ્થા, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય છે. આમ કરી અને આ 2 શ્લોકની અંદર 19 અને 20 શ્લોકની અંદર અહીંયા શુદ્ધિકરણની વાત ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે. એનો વિચાર આજે આપણે કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 21મો શ્લોક, થોડા શ્લોક રહી ગયા, એટલે આવતીકાલે આપણે 21મા શ્લોકમાં અહીંયા ઘણી બધી શુદ્ધિની વાત ભગવાને ઉદ્ધવને સમજાવી. હજી ઘણું બધું બાકી છે, તો એનો વિચાર આપણે આવતીકાલે